લોકોના પૈસાનો વેડફાટ કેમ? શું મહાનગરપાલિકા લોકોને મૂર્ખ સમજે છે? જુઓ આ દ્રશ્યો. વડોદરા મહાનગરપાલિકાએ 1.88 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં આજવા રોડ પર અહીં સાયકલ ટ્રેક બનાવ્યો હતો. હા, તમે દ્રશ્યોમાં સાયકલ ટ્રેક ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન કરતા હશો, પરંતુ ટ્રેક જડે તેમ નથી. છતાં કોર્પોરેશનને ખરેખર અહીં ટ્રેક બનાવેલો. અને હવે આવી જ કંઈક કામગીરી ઉત્તર ઝોનમાં પણ થઈ રહી છે. સમા અને છાણી વિસ્તારમાં 10.40 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાની દરખાસ્ત કરાઈ છે, પણ આ એ જ ટ્રેક છે જે 2020માં 6 કરોડના ખર્ચે બનાવવાનું હતું અને 4 વર્ષ પહેલા 6 કરોડની ફાળવણી પણ થઈ ગઈ હતી. હવે તેના માટે 4.40 કરોડ વધુ ચૂકવવાના થશે. જો કે વડોદરાના લોકો જ આવો સાયકલ ટ્રેક ઈચ્છતા નથી. વડોદરા શહેરમાં લોકો સાયકલ ચલાવતા નથી અને સાયકલ ટ્રેકના બહાને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ. અત્યારે એક નગરસેવકે વાંધા ઉઠાવ્યા છે, તો વડોદરા શહેરની જનતાએ પણ હવે જાણવું જોઈએ કે 1,88,00,000નો સાયકલ ટ્રેક ધોવાઈ ગયો, ભ્રષ્ટાચારમાં આખો પૂરો થઈ ગયો. તો આ જે નવો સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે એમાં 7 કરોડને બીજા 3 કરોડ વાપરવાના છે. તો આ સાયકલ ટ્રેક ન બને અને ખોટા ખર્ચા ન કરે અને આ રૂપિયા વડોદરા શહેરના નાગરિકોના હિતમાં ક્યાંક ને ક્યાંક કોઈ બીજી જગ્યાએ વાપરે. અગાઉ આજવા રોડ પર જે ટ્રેક બનાવ્યો હતો ત્યાં આડેધડ ખોદકામ કરાયું છે. આ ટ્રેક પહેલેથી જ વિવાદમાં છે અને કોર્પોરેશનને નવો સાયકલ ટ્રેક હવે બનાવવો છે, પણ જૂનાના બેહાલ માટે કોઈ જવાબ તેમની પાસે નથી. રોડની ધારથી આપણે જે સાયકલ ટ્રેકનો પેવમેન્ટ બનાવીશું એમાં વચ્ચે મીડિયન માર્કરને એવું મૂકીને આપણે એને અલગ કરીશું. પૂર્વ ઝોનમાં પણ આ પ્રકારના માર્કર છે તે મૂકવામાં આવ્યા હતા, કલરના પટ્ટા મારવામાં આવ્યા હતા, અત્યારે હયાત જ નથી. એ અલગ ઇસ્યુ છે. એ એના માટે તો હું અત્યારે કંઈ કહી શકું એમ નથી. એ થોડું અલગ મેટર છે. આ કામગીરી માટે 30% CSR ફંડમાંથી રૂપિયા જશે. 70% ખર્ચ વ્યવસાય વેરાની આવકમાંથી થશે, એટલે કે 7,38,04,250 રૂપિયા. પ્રાથમિક સુવિધાને બદલે વ્યવસાય વેરાની ગ્રાન્ટ ગમે ત્યાં મહાનગરપાલિકા વાપરી રહી છે. તે શું યોગ્ય છે? અમને વાયવાય નથી જોઈતી. પ્રાથમિક સુવિધા નગરજનો સુધી પહોંચે એ જ બહુ છે. ડ્રેનેજો ઉભરાય છે, પાણી લોકોને મળતું નથી. 2 ટાઈમનું પાણી, 3 ટાઈમનું પાણી 1 ટાઈમ થઈ ગયું. 180માં 3 ટાઈમ મળતું હતું, એની જગ્યા પર 1200 ને 1600 રૂપિયામાં 1 ટાઈમ મળે છે. ઘણી વખત ગંદુ પાણી મળે છે, ઘણી વખત તમારી પાઇપો તૂટી જાય છે, ડ્રેનેજો ઉભરાયા કરે છે, પમ્પિંગ સ્ટેશનો નથી ચાલતા. આ વરસાદની અંદર જે પ્રમાણે લોકોને હાલાકી ભોગવી પડી છે એના માટે કંઈ પ્રયત્ન કરો છો કે કેમ? ખરેખર પ્રયત્ન ત્યાં થવું જોઈએ. એની જગ્યા પર સાયકલ ટ્રેક બનાવો છો, ત્યાં જગ્યા પર વોકિંગ ટ્રેક બનાવો છો. એ વડોદરા શહેરના નગરજનોને અને ખાસ કરીને છાણીના લોકોને તમારે પૂછવું જોઈએ અને પછી એનો પર નિર્ણય કરવો જોઈએ. અણઘડ વહીવટ માટે વડોદરા મહાનગરપાલિકા ખૂબ પ્રખ્યાત છે. ચોમાસામાં વડોદરાવાસીઓએ તો તેનો બરાબર અનુભવ કરી લીધો છે અને આ મહત્વની સમસ્યા દૂર કરવાને બદલે હજુએ માત્ર પૈસાનું પાણી કરવાના જ પગલાં ભરાઈ રહ્યા છે. આંધળુકિયા નિર્ણય લેવા માટે જાણીતી વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. વડોદરા શહેરના નગરજનોના રૂપિયાનો પાણીમાં વેડફાટ, બીજી તરફ પાલિકાનું જે વહીવટ છે અણઘડ નિર્ણયના કારણે વડોદરા શહેરના નાગરિકોને સુવિધાના નામે વધુ એક વખત મૂર્ખ બનાવવાનો કારસો ઘડવામાં આવ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો કોના બાપની દિવાળી? શબ્દો થોડો આકરા છે પણ વાપરવા પડે તેવી મજબૂરી છે અને મજબૂરી પાછળ ચિંતા છે વડોદરાવાસીઓની. વડોદરાના નાગરિકોના ટેક્સના પૈસા ગમે તેમ વાપરી નાખે છે આ સત્તાધીશો. જાણે મનમાં વિચારતા હોય કે કોના બાપની દિવાળી. શહેરીજનોને સુવિધા આપવાના બહાને નવા પ્રોજેક્ટ તો આવી જાય છે, પણ આ પ્રોજેક્ટ કાં તો પૂરા નથી થતા અને જે પૂરા થાય છે તે થોડા જ સમયમાં ગાયબ થઈ જાય છે. આવા જ અણઘડ વહીવટને કારણે 2 નમૂના સામે આવ્યા છે. સવાલોમાં છે નવા સાયકલ ટ્રેક અને શંકામાં છે બ્યુટિફિકેશનના નામે ચાલી રહેલી ગંદકી. જી હા, ગંદકી જ કહેવું પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમાંથી કૌભાંડની ગંધ આવી રહી છે. અને આ બધામાં છેલ્લે પ્રજાએ ટેક્સના ભરેલા પૈસા કે જેનો ઉપયોગ પ્રજાની જ સુખાકારીમાં વાપરવાનો હોય તેનું આંધણ થઈ રહ્યું છે અને ભરાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરોના ઘર. સવાલ એ જ કે કોના બાપની દિવાળી? લોકોના પૈસા, કોન્ટ્રાક્ટરોના ખિસ્સા અને આ કહેવાતા પ્રોજેક્ટો વચ્ચે ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો પણ વહીવટ થઈ રહ્યો છે. શું વડોદરાની જનતા આની માટે ટેક્સ ભરે છે?
સાયકલ ટ્રેક સાથે વડોદરા મહાનગરપાલિકાને જાણે લેણું નથી એવું કહીએ તો જરાય ખોટું નથી, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ સાયકલ ટ્રેક અને સાયકલ ભાડે આપવાના અનેક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, પરંતુ જાણે કે સાયકલ શબ્દથી પાલિકાને લેણું ન હોય તેમ ભૂતકાળમાં કમાતી બાગમાં સાયકલ ભાડે આપવાના અનેક પ્રોજેક્ટ મુકાયા હતા. જોકે સાયકલ પણ ભંગાર બની અને સાયકલ ટ્રેક પણ ખોદી નખાયા, જેના દ્રશ્યો તમે હમણાં જોયા. હવે સવાલ એ થાય કે કેમ મહાનગરપાલિકા પૈસા બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચી રહી છે? પીવાનું પાણી, ગટરની વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલનો યક્ષ પ્રશ્ન છે. કોણ આ સમસ્યામાંથી વડોદરાવાસીઓને મુક્તિ અપાવશે? શું લોકો આ સમસ્યાઓ ભૂલીને સાયકલ ચલાવવા જશે? અને એની પણ શું ખાતરી કે વડોદરાનો નાગરિક ટ્રેક બન્યા બાદ ત્યાં સાયકલ લઈને પહોંચે ત્યારે ટ્રેક હશે જ? આજવા રોડની જેમ ત્યાં પણ ખોદકામ થઈ ગયું હશે તો? ગમે ત્યાં દુકાનોનું બાંધકામ થઈ ગયું તો? ભારે વડોદરાની મહાનગરપાલિકા, આયોજન તો તમારું છે. પ્રજાના ટેક્સ